આજે આપણે એવી વ્યક્તિ વિશે વાત કરીએ છીએ જેઓએ કચ્છનું એક મોટું નામ રોશન કર્યું છે. અમિતાભ બચ્ચન, આપણા માનનીય વડાપ્રધાન અને અનુભવ જેવી વ્યક્તિઓએ પણ એમનો દાખલો લીધો છે, મુલાકાત લીધી છે. એવા અભિવ્યક્ત રવાડી, નમસ્તે. નમસ્તે. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે કેવા સબ્જેક્ટને લઈને તમને માનનીય મહેમાન તરીકે આમંત્રિત કર્યા છે એ છે ખાતે આંટીપ્રિન્યોર કરવાની જીવન છે, જેમાં એક મહિલાની વાત છે. તો તમે પોતે કઈ રીતે આગળ આવ્યા, શું તમે વર્ક કરી રહ્યા છો, તો એક મહિલા તરીકે તમે લોકોના એક એન્કર છો, તો એ રીતે તમે તમારું પ્રયોગ સાથે આજના જે તમને બોલાવવામાં આવે હેરાન છે. નમસ્તે, મારું નામ પાબીબેન રબારી છે અને હું કચ્છના અંજાર તાલુકાના ભાદરવી ગામમાંથી આવું છું. તો આપણે જે ફિલ્મ જગતની વાત કરો છો, તો ફિલ્મ એક અલગ વસ્તુ છે અને રિયલ જે આપણે કામ કરીએ છીએ એ એક અલગ વસ્તુ છે. કારણ કે રિયલ કઈ રીતે કામ કરવું મેં મારે જાતે અનુભવ્યું છે. કારણ કે જાતે જે કામ કરીએ છીએ એ આપણને ખબર પડે છે કે જે આપણે ફિલ્મમાં જોયું છે એમાં આમાં દિવસ રાત જેટલો ફરક છે. ફિલ્મનું કામ અને તમારી રિયલ લાઈફ બંને ખૂબ અલગ અલગ હોય. તમારી વાત સાચી, જ્યારે સંઘર્ષ કર્યો એને ખબર. પણ જે તમે જે હમણાં એક ટેગલાઈન કીધી કે બચ્ચન સાહેબે કીધું કર્ત નહીં દેખાતો કુછ નહીં દેખા. પણ તમે એકચ્યુઅલી અત્યારે શું વર્ક કરી રહ્યા છો અને એ વર્ક માં તમે સાબિત કર્યું કે ભાઈ એજ્યુકેશન અને વર્કને લાગતો વર્ક એના વિશે શું વરખની જો વાત કરો તો જે વરખ છે રબારી વરખ તો અમારા લોહીમાં છે. પણ પહેલાનો એક સમય હતો કે અમે જે બેનો વરખ કરતા અને અમે અમારા દાદી માં એ બધા અભણ હતા, પણ એક લોહીમાં હેન્ડીક્રાફ્ટનો જે કલા છે એ અમને વારસામાં મળ્યું છે. તો દરેક ઘરમાં ભરત ગૂંથણ થતું અને અમે અમારા પોતાના પહેરવા માટે ભરતા, પછી અમારા બાળકો માટે ભરતા, અમારા કરિયાવર માટે ભરતા, દરેક દીકરી પોતાના આણામાં લઈ જતી. પણ આમાંથી મેં એક સંઘર્ષ કરીને એક વસ્તુ શીખી કે આમાં બિઝનેસ કઈ રીતે કરાય. કારણ કે સંઘર્ષ મને નાનપણથી જ મારા જીવનમાં એક એવો વળાંક આવ્યો હતો કે જે મેં 5 વર્ષની ઉંમરે મારા પપ્પાની જે છત્રછાયા ગુમાવી હતી, આના કારણે મારી એક અભણ તો ન કહી શકું, મારા માને પણ ભણેલા નતા. મારા માએ 3 દીકરીઓને મારા પપ્પાની છત્રછાયા વગર જે મોટા કર્યા, આમાં હું ઘણું બધું શીખી કે એક માં 3 બાળકોને કઈ રીતે મોટા કરી શકે. એ સમયે તો કચ્છમાં ઉદ્યોગો નતા, કચ્છમાં કોઈ કમાણી નથી, સારો વરસાદ પણ નતો થતો, છતાં એક અભણ માએ 3 દીકરીઓને મોટા કરે. આમાંથી મેં જો અમારી જે કલાની વાત કરું તો કલા તો લોહીમાં હતી. તો 7 થી 13 વર્ષની ઉંમરમાં મને આ કલા આવી ગઈ હતી. પછી કઈ રીતે ભરી અને પોતાનું પહેરવા માટે તો શીખ્યા. પણ એ સમયે આટલી બધી ટેકનોલોજી નથી, પણ નાના વેપારીઓ અથવા જે નાના એનજીઓ છે એ અમારા માટે ગામડામાં અમારી બહેનોને કામ દેવા માટે આવતા. ત્યારે હું ભલે એક નાના પરિવારમાંથી હતી, મારામાં શિક્ષણ ખાલી 4 જ ધોરણનું હતું, પણ મનમાં એક એવો ઉત્સાહ હતો નાનપણથી હું પણ આવું કંઈક કરી શકું એમ છે. એ જે મારો નાનપણનો ઉત્સાહ હતો એના સામે ચેલેન્જો પણ ઘણા હતા. કારણ કે એ સમયે અમારા કને એટલા બધા પૈસા પણ નતા, શિક્ષણ નતું, માર્કેટનું નોલેજ નતું. તો વર્ષો સુધી મેં આનો સંઘર્ષ કર્યો. જે અમારી કલા છે ભરે ગઈ અને વેચે ગઈ. એના પછી જીવનમાં એક એવો વળાંક આવ્યો, મારા લગ્ન થઈ ગયા ત્યારે સાસરે આવી ત્યારે એ જ રીતે જેમ મારા પપ્પાના ઘરે કામ કરતી એ જ રીતે હું અહીંયા પણ કરતી. ત્યારે એક વખત મારા પતિએ કીધું કે આટલો સરસ તારામાં ટેલેન્ટ છે તો તું આપણા ગામની બહેનો સાથે મળીને કંઈક કર. ત્યારે મને એમનો વિચાર તો સારો લાગ્યો, પણ મનમાં એક ડર હતો એક, કારણ કે જે મારામાં 2 થી 3 ખામીઓ હતી એ મને દેખાતી હતી કે એક મારામાં શિક્ષણ નતું, ત્રીજું માર્કેટનું નોલેજ નતું અને એક પૈસા નતા એ સમયે. આજે તો બધું છે. ત્યારે મને એમ થયું ખરેખર આ જે મારી કલાને અને એક નારીની કદર કરે એ મારા પતિ માટે ધન્યવાદ છે. પણ આ વસ્તુમાં મારે કોઈ ખરેખર હવે શિક્ષિત વ્યક્તિનો સહારો લેવો જોઈએ.
તમારા માટે હું એક શબ્દ એવું કહું કે દરેક પુરુષ કામયાબ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે. તો અહીંયા આપણે એક સમજણ બદલવી પડશે નવા જમાનામાં. પણ તમે પોતે અત્યારે શું બિઝનેસ કરી રહ્યા છો એના વિશે થોડું જણાવો. બિઝનેસ ની જો વાત કરતા હોવ તો અમે શરૂઆતમાં જે બિઝનેસ ની જયારે અમે શરૂઆત કરી 2016 ત્યારે અમે 5 બહેનોને વાત કરી. સૌથી પહેલા આપણા જ ગામની અંદર મારે એક આવો નાનો એવો ઉદ્યોગ કરવો છે તો તમે મારી સાથે કામ કરો. ત્યારે બહેનો તૈયાર થઈ ગયા કે ગામની અંદર જ રોજગાર મળે તો શું કામ બહાર જાય. તો 5 બહેનોથી અમે શરૂઆત કરી અને હજી અમે બનાવી છે બેગ બનાવી છે. બેગનું નામ છે પાવી બેગ અને આજે અમારી સાથે 350 બહેનો જોડાયેલા છે. તો અમે નાની મોટી આવી અલગ અલગ પ્રકારની કેટલી પણ બેગો બનાવી છે, કુશન કવર બનાવી, મોબાઈલ કવર બનાવી છે. આવા નાના મોટા અલગ અલગ પ્રકારના કેટલા બધા પણ પ્રોડક્ટ જેમ જેમ માર્કેટમાં જઈએ એમને વધુ ને વધુ અનુભવ મળતો જાય. અને શ્રી અમિતાભ બચ્ચન તમને મળે, અમે લોકો બી બધાનો એક ડ્રીમ હોય કે અમે એમને મળીએ, પણ એમણે તમારા વિશે જે વાત કરી એમને એક ફેસ ટુ ફેસ તમને મળ્યા અથવા તો તમે એમને મળ્યા તો તમારો એક અનુભવની વાત કરું તો મેં તો ક્યારે મારા સપનામાં નતું વિચાર્યું કે મને કેબીસી સુધીનો મોકો મળશે. પણ એક જે અમારી કલા છે, કલાના કારણે જ અમને કેબીસી સુધી જવાનો મોકો મળ્યો અને હોટ સીટ ઉપર બેસવાનો મોકો મળ્યો. કારણ કે જો ખરી વાત કરતા હોય તો મને પહેલા ખબર પણ નથી કે કેબીસી માં લોકો જાય અને સામે હોટ સીટ ઉપર વાતો કરે. પણ ખરેખર જયારે હું કેબીસી માં ગઈ ત્યારે મને ખબર પડી કે જો આપણામાં કંઈક પણ ટેલેન્ટ છે તો આપણે ગમે ત્યાં પહોંચી શકીએ એમ છે. કારણ કે હું મારી પોતાની જ વાત કરું કે ઘણા લોકો એમ કહેતા હોય કે આપણે શિક્ષણથી આ કરી, પણ હું એમ કહું છું ખરેખર મારામાં જો કલાકારી હતી, જો હું કારીગર હતી તો જ મને ત્યાં સુધી જવાનો મોકો મળ્યો કે હું ન પહોંચત ક્યારે ત્યાં સુધી. નાની વાત તમને કલા દરેક વ્યક્તિમાં હોય, અલગ અલગ કલા હોય, પણ દરેક લોકો કેબીસી સુધી પહોંચી શકતા નથી. હું પોતે બી તમે જેમને મળીને આવ્યા ને એ મારા માટે ભગવાન છે. એમની ફિલ્મો જોઈ હું મોટો થયેલો માણસ છું, પણ હજી સુધી મને મોકો નથી મળ્યો. તો તમે કુદરતને અને તમારા સપનાને ઘણા એવા આપણે દુનિયામાં વ્યક્તિ જોઈએ કે જેને કુદરત તરફથી એટલો મોકો નથી મળતો. તમારી જે કામયાબી છે એમાં તમે કુદરતનો સહકાર કેટલા માનતો અને તમારી મહેનત માટે? સહકાર કુદરતનો ખરેખર પહેલો માનવો જોઈએ. કુદરતનો પણ માનો છો, પરિવારનો પણ માનો છો, સૌથી પહેલા મારા માનો છો અને એના પછી શિક્ષિત લોકોનો માનો છો. કારણ કે નિલેશભાઈ જેવા જે શિક્ષિત લોકો છે એ મને સપોર્ટ ન કરત તો હું ક્યારેય અહીંયા સુધી પહોંચત નહીં. કારણ કે શિક્ષિત લોકો તો ઘણા દુનિયામાં છે, પણ એક આ સંઘર્ષ કરી અને મને એક કુદરતે એક એવી કલા અને એક સૂઝબૂઝ આપી કે ખરેખર હવે આમાં શિક્ષિત લોકોને જરૂર છે કે તમને કઈ રૂપે મદદ થઈ શકે. તો મને સપોર્ટ કર્યો તો દરેક વ્યક્તિનો હું આભાર માનું છું. કરીને જે ગુજરાતી ફિલ્મ છે આજે એને નેશનલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે અને તમને પણ હવે આવી રીતે જે તરીકે માનનીય મહેમાન તરીકે જ્યારે લોકોને એન્કરેજ કરવા, લોકોને પ્રોત્સાહિત કરવા બોલાવવામાં આવે તો તમને ખુદને કેવું ફીલ થાય? સરસ. મને જો ફિલ્મની વાત કરતા હો તો મને સરસ અને સારું લાગ્યું અને ખરેખર હું એમને ધન્યવાદ આપું છું. ખૂબ ખૂબ આભાર તમારો. ફરી ક્યારેક કોઈ નવા સબ્જેક્ટ સાથે તમારી મુલાકાત થશે. થેન્ક યુ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. આભાર.